રાજકોટ અમદાવાદ હાઈવે પર ખીચડીયા ગામ પાસે રાણપુર નવાગામ રાત્રિના સમયે કરોડોની ખનીજ ચોરી થઈ રહી છે। આ ખનીજ ચોરી અંગે ગામના સરપંચ પ્રવીણભાઈનું કહેવું છે કે આ સરકારી ખરાબો છે, અહીંયાથી ખેડૂતોને જરૂર પડે એમ માટી ઉપાડી જાય છે અને રોડ રસ્તા અને ખેતરમાં નાખીને સમતળ કરે છે। મારું ગામ રાણપુર નવાગામનો માલ સરપંચ છું અને અહીંયા કાંઈ એવું ખનીજ બનીજનું એવું કાંઈ છે નહીં। આ તો રોડ રસ્તા છે, કોઈ ખેડૂતને ખેતર માટે પાળા બંધ પાળા માટેની ભરી ગયા હોય, બાકી તો એવું કાંઈ ખનીજ ચોરીનું ક્યાંય નાના નાના ડેમ હોય ને, તળાવ બનાવેલા ચેક ડેમ બનાવ્યા હોય એના માટેની જગ્યાઓ હોય, એટલે એમાંથી તો છૂટછાટ જ હોય બધી ભરવાની ખેડૂતને ને એ બધા કાપ ને આ તે છે તે લઈ જતા હોય એમ। હા, એમાં તો વાહનો તો બધે હાલતા જ હોય, પણ ક્યાંથી એવી રીતે ક્યાં લઈને જતા હોય એ પાછી ખબર ન હોય ને। અમુક વસ્તુ એવી બનતી હોય કે ભાઈ કોઈ બિન ખેતીવાળાના રોડ રસ્તા આ છે તે છે એવું બનાવતા હોય તો એમાં કદાચ ગયું હોય એમ। મારું નામ ગોપાલભાઈ રેવર છે, હું બાજુના ગામમાં ખીજડીયા ગામના સરપંચ છું। ખનીજ ચોરી તો અહીંયા કંઈ થતી નથી સાહેબ। અહીંયા જે આ છે ખાડા એ ચેક ડેમડા માટેની જગ્યા છે અને અહીંયાથી જે તે સમયે ઉનાળામાં આ તે ખેડૂતોને જે ખેતરમાં નાખવા માટેની પરમિશન પણ મળેલ હોય માટી મોરમની, ત્યારે એ સમયમાં ભરેલું છે, બાકી ક્યારેય અમારી નજરમાં ધ્યાનમાં આવું કાંઈ આવેલું નથી ખનીજ ચોરી થતી હોય એવું। તો ફરિયાદ વિશે તો મને કંઈ માહિતી ન હોય કારણ કે બાજુનું ગામ આવે, પણ ખનીજ ચોરી મારા ધ્યાને ક્યારેય અહીંયા આવેલ છે નહીં। આ ઉનાળામાં બધા અલગ અલગ ખેડૂતો હોય તે પોતાના 5 ફેરા 10 ફેરા ટ્રેક્ટરના હાથે એ ભરી જતા હોય છે, બધા અલગ અલગ આવતા હોય છે ખેડૂતો, એ આપણે ધ્યાનમાં છે, બાકી ક્યારેય ખનીજ ચોરી આપણા ધ્યાનમાં આવેલ છે નહીં। પરંતુ ગ્રામજનનું કહેવું છે કે અહીંયા કોઈ તળાવ બનતું જ નથી કે કોઈએ મંજૂરી આપી નથી, ગેરકાયદેસર રીતે જ ખનન થાય છે અને રાત્રિના ટ્રકો ભરીને બારોબાર વેચાણ કરી દેવાય છે। વિડીયોના દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે 100થી વધુ ડમ્પરો ભરી ખનીજ ચોરી થઈ છે। સરપંચ પ્રવીણભાઈ અને ગ્રામજનની તૂતુ મેમે વચ્ચે રાજકોટ કલેક્ટર કચેરીમાં 3જા માળે બેસતા ખાણ ખનીજ વિભાગના અધિકારીનું કહેવું છે કે સરકારી ખરાબો ગોચરની જમીનમાં કલેક્ટર કચેરીની મંજૂરી વગર એક પથ્થર પણ ઉપાડી ન શકાય, તો ખેડૂતોની 2 ટ્રેક્ટર ખનીજ ચોરીની વાત તો દૂર જ રહી। હવે આ અંગે ખનીજ ચોરીના કૌભાંડ અંગે તપાસ કરીશું, ત્યારે આ બાબતે શું તપાસ થાય છે તે જોવા રહ્યું। મારું નામ જે.આર. સાવનેર છે। મારો મૂળ હોદ્દો મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી છું, અત્યારે ભૂસ્તરશાસ્ત્રીનો ચાર્જ છે મને રાજકોટનો। એટલે અમારે ગેરકાયદેસરની કોઈ બી મંજૂરી હોય કે ખનીજ ખાણકામ કરવું હોય તો અમારે અહીંયાથી મંજૂર લેવાની હોય, પણ ઘણા બધા સરકારી કામ હોય એમાં છૂટછાટ, ધારો કે સુજલામ સુફલામ અથવા એવો કે એવા કામ હોય તેમાં સરકાર બહાર પાડતી હોય, રોયલ્ટીમાંથી મુક્તિ આપતી હોય તે અમને ખબર હોય, પણ તેમ છતાં કોઈને વ્યવસાયિક કે કમર્શિયલ યુઝ કરવું હોય તો અમારા અહીંયાથી પરમિટ આપવામાં આવે છે। એના સિવાય જે ગામ લોકોની કે જાહેર જનતા તરફથી અમને જે ફરિયાદો મળે છે તેને અનુલક્ષીને અમારા અહીંયાથી તપાસ કરવામાં આવે છે। એમ બી અમારા તરફથી રેન્ડમ તો તપાસ કરવામાં આવતી જ હોય, પણ સ્પેશિયલી કોઈ ભાઈની કે કોઈની તપાસ આવતી હોય ગામ લોકોની, અમે સ્પેશિયલ ટાર્ગેટ કરીને એને જતા હોય ને એ જગ્યા પર ગામ લોકોની હાજરીમાં કે જે રજૂઆત કરતા હોય એમની હાજરીમાં લઈને તપાસ કરીએ છીએ। હાલમાં અમારે તમને જોવા જઈએ તો અમારા જિલ્લામાં બહુ સારો કામગીરી એવો અમે જે કરતા હોય એના આંકડા બોલું છું કે અમે ખનનના 7, સ્ટોરેજના 4 ના જે ગેરકાયદેસર વાહન પકડવાવાળી કામગીરી હોય એના 50 મળીને એમ ટોટલ મળીને અમારી 61 કેસ કરીને 1,30,00,000 જેટલી કે 29 લાખ જેટલી અમે આવક અત્યાર સુધીમાં કર્યા છે। એટલે એનાથી સાબિતી થાય છે કે અમે અમારી કામગીરી તો કરતા જોઈએ, તેમ છતાં વિસ્તાર થોડોક અમારો લાંબો હોય ને જિલ્લો હોય તેને ધ્યાને લઈને અમારાથી જેટલું થાય છે કંટ્રોલ કરીએ ને જેમ અમને રજૂઆત મળે છે એને આગ્રતાનો ધોરણ નક્કી કરીને અમારા દ્વારાથી કાર્યવાહી કરવામાં આવે છે।